પણ એના માટે મારો જીવ ચાલતો નથી, એના માટે મારો પગ ઉચકાતો નથી, એટલે કે કરું શું એમ અહીંયા બેઠો બેઠો વિચાર કરી રહ્યો છું. તો એને પદ્મનાભ ખાલી એટલું જ કહે છે કે તું છે ને એક કામ કર, હું તને એક શબ્દ આપું, આ શબ્દનું તું અંતરથી સ્મરણ કરી ગંગાજીમાં 3 વાર એ શબ્દનું સ્મરણ કરીને તું ડૂબકી મારીશ ને એટલે કે તારો રોગ દૂર થઈ જશે. અને પદ્મનાભના કીધા પ્રમાણે ઓલો શેઠ કરે છે. 3 વાર સાહેબના શબ્દનું ઉચ્ચારણ કરી એ ગંગાજીમાં ડૂબકી મારીને બહાર નીકળે છે. એનો રોગ પરિપૂર્ણ દૂર થઈ જાય છે. એટલે પદ્મનાભ ઓલા શેઠ કરતાં પદ્મનાભ વધારે ખુશ થાય છે. એને આનંદ આવી જાય છે કે ઓહો હો મારા ગુરુએ મને શબ્દ આપ્યો, ઓહો. અને એ દોડતો ઓલા શેઠને લઈને સાહેબ પાસે પહોંચી જાય છે. સાહેબ, આપના શબ્દનો ચમત્કાર જુઓ, આ શેઠનો પૂર્ણ રોગ પરિપૂર્ણ થઈ ગયો. મેં એને કીધું કે તું 3 વાર સાહેબના શબ્દનું લઈ ડૂબકી માર, તારો રોગ દૂર થઈ જશે. એટલો આનંદમાં. અને સાહેબ પદ્મનાભને કહે છે, પદ્મનાભ, તે તો શબ્દનો મહિમા ઓછો કરી નાખ્યો, તે તો સદગુરુના શબ્દનો મહિમા તે ઓછો કરી નાખ્યો. એટલે પદ્મનાભ એકદમ જ આશ્ચર્ય થઈ જાય છે. આશ્ચર્ય ભાવથી સાહેબની સન્મુખ જોવે છે. સાહેબ એને કહે છે, પદ્મનાભ, જો તું એક જ વાર એને કહેતો કે એક જ વાર શુદ્ધ અંતઃકરણથી એ સદગુરુના શબ્દનું ચિંતન કરી અને ડૂબકી લગાવતો ને તો એનો રોગ તો એમ જ દૂર થઈ જવાનો હતો. પણ તે 3 વાર કીધું ને તો તે શબ્દનો મહિમા ઓછો કરી નાખ્યો. અને ત્યારે પછી પદ્મનાભને એ શબ્દની કિંમત સમજાય છે. પણ એમાંય છે ને, એમાં ઓલા શેઠનું તો કશું હતું નહીં. જે કંઈ પણ બળ હતું ને એ તો પદ્મનાભનું બળ હતું, એ પદ્મનાભની સાધનાનું બળ હતું, એ પદ્મનાભે કરેલું ભક્તિનું. એણે જે સદગુરુના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી, એ જે શબ્દ પર અડગ રહ્યો, એના બળથી એ ઓલા શેઠના બધા રોગો છે ને, એનો જે રોગ હતો એ દૂર થઈ જાય છે. આ તો એક દ્રષ્ટાંત છે. એને તમે સાચું માનો, ખોટું માનો, જે માનો, પણ જો તમે પણ તમારા ગુરુએ આપેલા શબ્દને અંતરમાં ઉતારી લ્યો તો પછી એનું શું ફળ મળે એ તમને જાતે તમને ખ્યાતરીમાં આવે જ્યારે તમે એને અનુભવમાં મૂકો. અને એને અનુભવમાં મૂકવા માટે જો પહેલું કોઈ સાધન હોય ને તો એ છે વિશ્વાસ. વિશ્વાસથી જ એ શબ્દને અંતરમાં મૂકી શકાય અને તો એનો લાભ શું છે એ જાણી શકાય. અને એ સદગુરુ ધર્મદાસજીને એ જ ઉપદેશ આપતા આગળ કહે છે કે પુષ્પદીપો મહાદ્વીપ પુરુષસ્ય નિજાલય તમ પ્રતિ ગચ્છતિ પ્રાણી નિરક્ષર વિચારણાત શબ્દો નિરક્ષર સાર કથ્યતે સુજને જને તજજ્ઞાતા હિ લભે છિદ્રમ સર્વ પુણ્ય ફલાની ચ. ધર્મદાસજીને સદગુરુ કબીર સાહેબ સમજાવતા કહે છે કે ધર્મદાસ, આ શબ્દનો મહિમા છે ને એ અપરંપાર છે. અને એ શબ્દના મહિમાને જો તું સમજી જાય ધર્મદાસ, તો એ શબ્દના મારફતે તું ઘણા લોકોને માર્ગ પર લાવી શકીશ. એ શબ્દને તું એવા અંકુરી જીવને કહીશ કે જેને ગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ છે, જેને સદગુરુ ઉપર પૂર્ણ દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ બેઠેલો છે. અને એના ઘટમાં જો તું શબ્દને પ્રકાશિત કરી દઈશ, ના ઘટમાં શબ્દને પ્રકાશિત કરી દઈશ તો એનું જીવન પણ પરિપૂર્ણ થઈ જશે. અને એ શબ્દ સાર શબ્દ જે નિયક્ષર છે, જે અક્ષરમાં આવતો નથી, જેને અક્ષરમાં અંકિત કરી નથી શકાતો, એ અક્ષરને જોવા માટે જ્યારે એ પોતાના અંતરમાં દ્રષ્ટિ કરશે ત્યારે એને એ શબ્દના દર્શન થશે ધર્મદાસ. કારણ કે એ શબ્દ એને આપણે નિરક્ષર કહીએ છીએ. શબ્દમ નિરક્ષરમ મૂલમ. ધર્મદાસજીને સાહેબ સમજાવતા કહે છે કે નિરક્ષર શબ્દ છે અને એ તારા ઘટમાં સંચિત છે, તારા અંતરમાં જાગૃત છે. અને એણે એ શબ્દને તારે જાગૃત કરાવવાનો છે તો એના માટે તારે આ શ્વાસોની માળાનો ઉપયોગ કરવો પડશે ધર્મદાસ. આ બહારની માળા તો છે જ, પણ એ માળા જ્યારે તારા અંતરમાં, સાહેબ એના માટે સ્પષ્ટતા કરે છે. સદગુરુ તમને સાહેબ સ્પષ્ટતા કરતા કહે છે કે જાપ મરે અજપા મરે અનહદ ભી મર જાય સુરતી સમાની શબ્દ મેં વાકો કાલ ન ખાય. સાહેબ આ સ્પષ્ટતા કરે છે કે સગુણમાં જાપ છે,
જાપ છે. જાપ આપણે હાથથી કરીએ, માળા હાથમાં ફેરવીએ ને, એ હાથમાં માળા ફરે એને આપણે જાપ કહીએ. પણ જાપ યાદ રાખજો, સાહેબ કહે છે જાપ મરે. અને કોઈ મરે ક્યારે? મરે ક્યારે? જન્મે ત્યારે જ મરે. જન્મ્યા વગર તો મૃત્યુ હોય નહીં. એટલે જાપ જન્મે તો મરે, જન્મે જ નહીં તો મરે કેવી રીતે? એટલે જાપ શરૂ થાય એટલે હાથમાં જાપ કરતા 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 એ હાથની માળા એના અંતરમાં ફરતી થઈ જાય ને, તો એ અંતરમાં ફરતી માળા છે ને એને આપણે અજંપા કહીએ છીએ. અજંપા કે જેમાં હાથની જરૂર નથી. સાહેબ કહે છે મુખ જીભ્યા હાલે નહીં, બ્રહ્મ જાપ યું હોય. એટલે એના માટે એને હાથની માળાની પછી જરૂર પડે નહીં. અને હાથની માળાની જરૂર ન પડે તો એની શ્વાસોની માળા ચાલુ થઈ જાય, હાથવાળી માળાની જરૂર જ નથી, તો પછી એ અજંપા ચાલે. એટલે સ્વાભાવિક છે હાથની માળા છૂટી જાય. છૂટી જાય ને. જ્યારે અંતરની માળા ફરતી થઈ જાય એટલે હાથની માળા છૂટી જાય. પણ આપણે બધા હાથથી માળા જ નથી, હાથથી માળા ફેરવીએ ખરા, પણ કેવી રીતે? ભાગ મણકા મણકો આવે, ભાગ મણકા મણકો આવે, એવી રીતે માળા ફેરવીએ. અને જ્યારે એવી રીતે માળા ફેરવીએ ને તો પછી અંતરની માળા ચાલુ ન થાય, કારણ કે હાથની જ બરાબર ફરતી ન હોય તો અંદરવાળી ક્યાંથી ફરે? અને જેને ગુરુ પર દ્રઢ વિશ્વાસ હોય ને તો એને ઘણીવાર એવું થાય કે સીધી અંદરની માળા ચાલુ થઈ જાય, સીધી અંદરની માળા ચાલુ થઈ જાય, સીધે સીધી. પણ એ ક્યારે બને? જ્યારે એના પર પૂર્ણ ગુરુની કૃપા હોય. કારણ કે વગર ગુરુની કૃપાથી કશું જ લાભ થતો નથી. ગુરુની કૃપા જરાક, ગુરુની દ્રષ્ટિમાં જરાક કોઈક જીવ આવી જાય ને, જરાક જ, એના માટે કંઈ લાંબા સમયની જરૂર નથી. લાંબા સમયથી ઘણા રહેતા હોય ને એને એટલું જ્ઞાન ન હોય જેટલું થોડાક સમયમાં આવેલો શિષ્ય પલમાં પ્રાપ્ત કરી લે. એની દ્રષ્ટિ, એક ગુરુની દ્રષ્ટિ ને એ દ્રષ્ટિ એના પર પડે અને એ દ્રષ્ટિથી એની સૃષ્ટિ બદલાઈ જાય. એક એની દ્રષ્ટિથી એનું આખું જીવન પરિવર્તિત થઈ જાય ને એવો જ કોઈ જીવ હોય. અને એમાંય જો કદાચ કોઈ ગુરુનો હાથ એના માથા પર પડી જાય ને તો એ હાથની માળાએ નહીં, અંતરની માળાએ નહીં. સાહેબ કહે છે જાપ મરે, અજપા મરે, અનહદ બી મર જાય, સીધો એ શબ્દમાં પહોંચી જાય, સીધો શબ્દમાં સમાહિત થઈ જાય. એની ચર્ચા સદગુરુ કહે છે એ પોતે એવા જ્ઞાનનો જ્ઞાન એની અંદર એવું જ્ઞાન ઉપજી જાય કે જે બોલે ને એ જ વેદ બોલતા થઈ જાય. એના જે શબ્દો નીકળે એ જ શબ્દ વેદ વાક્ય બની જાય, એક ગુરુના આશીર્વાદથી. અને એ એના શરણમાં રહેવાથી પ્રાપ્ત થાય. એટલે મેં તમને પહેલા કીધું એ બધું શક્ય બને કે ન બને, પણ ગુરુએ આપેલા શબ્દ પર પૂર્ણ વિશ્વાસ રાખી એ હાથની માળા ફરતી થઈ જાય. એ ફરતા 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 પૂર્ણ રીતે, કારણ કે મેં ઘણાને જોયા છે, ઘણાને એવા જોયા છે ને એ માળા તો 24 કલાક કરતા હોય, પણ એ માળા સાથે એ લોકોને કંઈ લેવા દેવા હોય નહીં. હાથને લેવા દેવા હોય, બીજાના તો વેઢા ઘસાઈ ગયા હોય, આંગળીયા ઘસાઈ ગઈ, મેં જોયા છે. આમ આમ ખાડા પડી ગયા હોય તો એના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું હોય? એવો ને એવો જ હોય, જેવો પહેલા હતો એવો ને એવો. તો પછી એટલી માળા કરવાનો અર્થ શું? આંગળા ઘસવાનું કામ થયું ને. કારણ કે હું જ્યારે કોલેજ કરતો ને ત્યારે અમારે એક વિદ્યાર્થી અમારી સાથે એ બસમાં જ હતો. હવે એ છે ને હાથમાં ઓલી થેલી હોય, એની અંદરની માળા હોય, આમ હાથમાં માળા ફેરવતો હોય, એની માળા ફરતી હોય. અને આખી બસમાં સૌથી વધારે જો કોઈ ધમાલ કરતો હોય ને તો એ પણ એ જ કરતો હોય. સૌથી વધારે બૂમ બરડા કરતો હોય, ધમાલ કરતો હોય તો એ જ કરતો હોય. વિચાર કરો હવે એની હાથની માળા શું કામ લાગે? અચ્છા, અંતરની માળા ફરતી હોય ને તો આ બધું કૃત્ય થતું નથી. અંદરની માળા ફરતી હોય ને તો એનું ધ્યાન પૂર્ણ સાહેબમાં બન્યું રહે છે. પણ એ ત્યારે સાહેબ કહે જાપ મરે, અજંપા છે ને એ પણ એક સમયે મરી જાય. કેવી રીતે મરી જાય? એ અજંપા છે એ સદગુરુ આ જે શ્વાસ આપણે લઈએ છીએ ને, ઓહમ સોહમ શ્વાસા લઈએ છીએ અને છોડીએ છીએ, આ જે ઘટમાં આપણે ચાલતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને ડિટેલમાં આપણે આગળ સમજીશું. હજી તેને ડિટેલમાં સમજવાનું છે, પણ તમને ટૂંકમાં સમજાવું તો એ જે શ્વાસા લઈએ છીએ એ શ્વાસામાં એક શબ્દ તો ચાલી જ રહ્યો છે, અહર્નિશ ચાલી રહ્યો છે, જેને આપણે સોહમ કહીએ છીએ, જે અહર્નિશ ચાલે જ છે. તમે એને ધ્યાનમાં લો તો તમને ધ્યાનમાં આવશે, એને લેવો અલગથી ન પડે, બસ એનું ધ્યાન કરશો તમને ખાતરી થઈ જશે કે એક શબ્દ ચાલે છે. પણ એ શબ્દમાં તમારા ગુરુએ આપેલો શબ્દ જ્યારે પરોવાઈ જાય, એ શબ્દ જ્યારે એ માળામાં પરોવાઈ જાય અને તમે શ્વાસ લો છો એમાં તમારો શબ્દ જાગૃત થઈ જાય.
જે ગુરુ તરફથી તમને પ્રાપ્ત છે, એ શબ્દ જાગૃત થઈ જાય અને એ શબ્દ આ શ્વાસોની માળામાં ફરતો થઈ જાય, ત્યારે સમજવું કે હવે તમે અજંપામાં પરોવાઈ ગયા છો. તમારી અજંપાની માળા હવે ચાલુ થઈ ગઈ છે. કોઈને કહેવા જવાની જરૂર નથી કે હવે હું અજંપા કરું છું, કારણ કે એ તો પછી અભિમાન થઈ જાય. અભિમાન થઈ જાય ને, અભિમાન થાય ને તો સદગુરુ સ્પષ્ટ કહે છે, કિયા કરાયા સબ ગયા જબ આયા હુંકાર. એ અભિમાનનો ભાવ આવે ને એટલે તમારું જે કંઈ પણ ભેગું થયેલું હોય ને એ બધું પરિપૂર્ણ થઈ જાય. રાવણ છે ને, રાવણ પુલસ્તનો પુત્ર, પુલસ્તનો પૌત્ર રાવણ, પુલસ્ત ઋષિના કુળમાં જન્મેલો રાવણ, અને એને એક અભિમાનના કારણે બધું જ છોડવું પડ્યું. એક અભિમાન. બાકી એવું નથી કે એને કોઈએ સમજાવ્યો ન હોય. એને સમજાવવાનો સૌથી પહેલો પ્રયાસ જો કોઈએ કર્યો હોય ને તો મંદોદરી રાણી. અને એ મંદોદરી રાણી સદગુરુ કબીર સાહેબની શિષ્યા, મંદોદરી સાહેબની શિષ્ય છે. અને એ મંદોદરી રાવણને કહે છે કે રાવણ, તું મારા ગુરુના શરણમાં આવી જા. મારા ગુરુએ મને જે ઉપદેશ આપ્યો છે ને એ જ ઉપદેશ તને આપી તારા આ ભવરોગને મટાડી દેશે. તારા માથે જે આ અભિમાન ચઢેલું છે ને એને ઓગાળી દેશે. અને એમ કરી એ મંદોદરી રાણી છે ને એ સદગુરુને એ દરબારમાં ઉપસ્થિત પણ કરે છે, બોલાવે છે સાહેબને. પણ રાવણ અભિમાનવશ એ મંદોદરીના એ પોતાના અભિમાનવશ એ સદગુરુ ઉપર પણ તલવારના ઘા ઝીકે છે. પણ જેનો દેહ જ 5 તત્વનો નથી એને તલવારથી શું ફરક પડે? અને એ ત્યારે માનતો તો નથી, પણ એ અભિમાનવશ મારે કહેવું એટલું જ છે કે એટલી વિદ્યાનો જ્ઞાતા હોવા છતાં, જેનું કુળ પુલસ્ત કુળનો, કોઈ સામાન્ય કુળનો નહોતો. બધા મોટા મોટા વિદ્વાનો હોય ને એને કંઈ પૂછવું હોય ને તો એ રાવણ પાસે જતા. એટલો વિદ્વત પુરુષ, એટલો વિદ્વાન હોવા છતાંય એ જ્યારે એના સર પર અભિમાન ચડી ગયું તો એ અભિમાનના કારણે એનું કરેલું બધું જ પરિપૂર્ણ થઈ ગયું. એક અભિમાનના કારણે. એટલે જે કંઈ પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ ને એને ગાવાની જરૂર નથી, એને કોઈને કહેવું નથી, એને આપણે પોતાના અંતરમાં સંચિત કરવું છે. એ જ માર્ગ પર આગળ વધતા રહેવું છે. કાલે પણ આપણે ચર્ચા થઈ કે ઉપવાસ કરીએ તો ઉપવાસથી તમારા અંતરમાં એક ઉર્જા તો ઉત્પન્ન થાય છે, પણ એ ઉર્જાના અભિમાનમાં આપણે શું કરવું છે એ આપણે ભૂલી જઈએ છીએ. મૂળ પથથી આપણે વિચલિત થઈ જઈએ છીએ અને પછી એ જ અભિમાનમાં આપણું પતન થઈ જાય છે. મૂળ માર્ગ પર આગળ ન વધતા આપણું પતન થઈ જાય છે. એટલે અભિમાનને આપણે નથી લાવવાનું, શબ્દમાં જ રમતા રહેવાનું છે. જ્યારે એ શબ્દ આ શ્વાસોમાં પરવાઈ જાય એટલે અજંપા, એ અજંપા કહેવાય. પણ એ અજંપા એક સમયે ધીરે 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 અજંપા ચાલતા 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 એ તમને અનેકો શબ્દની પ્રતીતિ કરાવે, જેને અનહદ કહીએ. એ તમને અનહદના ઘરમાં લઈ જાય કે જ્યાં કોઈ હદ નથી એવા ઘરમાં, અને ત્યાં વિચિત્ર પ્રકારના અનેક પ્રકારના વાજિંત્રો તમને સંભળાય. આ જે વાજિંત્રો વગાડે છે ને ભાઈ, એવા અનેકો પ્રકારના નાના મોટા વાજિંત્રોના અવાજ, સ્વર તમને સંભળાય. અચ્છા, ત્યાં 2 પ્રકારના સ્વર છે, સમજો. ત્યાં સ્વર છે તો સ્વર પણ અનેકો પ્રકારના સ્વર છે. પહેલા તો તમને એ આકર્ષિત કરવા, પહેલા તો તમને દૂર ભગાડના વાળા સ્વરો છે. એટલે એવા સ્વર છે જેનાથી તમે ડરી જાઓ, ઢગાઈ જાઓ, એકદમ ડરી જઈએ. આપણે અચાનક ઊંઘમાં હોઈએ, જાગી જઈએ, એમ થાય કે કોઈક મને પકડી રહ્યું છે, કાલ મને મારી રહ્યું છે, એવો ભાસ થાય. કેમ? કારણ કે અનહદનું ઘર છે અને એ ઘર કાલ તમને ત્યાં જતા રોકે છે. આમ તો ઠેકાણું એ કાલનું જ છે. જ્યારે ત્રિવેણીના ઘાટ પર તમે પહોંચો છો ત્યારે તમને અનહદના ધ્વનિના નાદ સંભળાય છે, પણ એ ઘાટ પર જ્યારે તમે પહોંચો છો ને ત્યારે કાલ તમને ધકેલે છે કે આર્યો અહીંયા આવે નહીં તો સારું. કારણ કે ત્યાં આવી જાય ને ત્યાં ઠહેરાઈ જાય તો ઠીક છે, પણ ત્યાંથી જો આગળ નીકળવાનો પ્રયત્ન કરે તો એના હાથમાંથી બાજી છટકી જાય. એટલે એ તમને ત્યાં ડરાવા, ત્યાંથી નીચે ધકેલવાનો પ્રયત્ન કરે. એટલે અનેક વિચિત્ર સ્વર તમને ત્યાં સંભળાય. પણ જ્યારે એ સ્વરને સાંભળતા 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 એને થાય કે ભાઈ આર્યો પાછો પડે એમ છે, એને લાગે કે આ પાછો નથી પડે એમ, ત્યારે પછી એને મધુર સ્વર સંભળાય, આકર્ષિત સ્વર, એને આકર્ષવાના સ્વર સંભળાય કે વાંધો નહીં, જો આ પાછો જાય એમ નથી તો આપણે એને અહીંયા જ રોકી લઈએ. અહીંયા રોકી લઈએ એટલે એને આકર્ષિત કરી પૂર્ણ રીતે અહીંયા એને સ્તંભિત કરી નાખીએ કે અહીંયા જ રોકાયેલો રહે. એવા મધુર સ્વર સંભળાય.
એવા અનહદમાં એને એવા એવા નાદ સંભળાય કે એ ત્યાં જ સ્થાયી થઈ જાય, એને એમાં પરમ સુખ પરમ આનંદની અનુભૂતિ થાય. પણ એના માટે એ પરમ આનંદ છે નહીં, હજી તો એને આગળ જવું છે. અને એટલે સાહેબ કહે છે જાપ મરે અજંપા મરે અનહદ ભી મર જાય. સાહેબ કહે છે એને તમારે છોડી દેવું છે, ત્યાં થોભવાનું નથી, એ ઘાટને પણ તમારે છોડી દેવો છે. અને એ છોડી એની સુરતા આગળના મુકામ પર પહોંચે એટલે મકર તારનો ઝીણો માર્ગ પકડી એ મકર તારના માર્ગથી જ્યારે ઉપર ચડી જાય, નવ સોહમ કે ઉપરે દસવા સોહમ સાધ, એ સોહમમાં પહોંચી જાય, એ શબ્દમાં પહોંચી જાય, ત્યારે સાહેબ કહે સુરત સમાની શબ્દ મેં વાકો કાલ ન ખાય. પછી કાલ એનું કંઈ બગાડી શકે? પછી એટલું આવાગમન પૂરું થઈ જાય. સદગુરુ સ્પષ્ટ કહે છે. એટલે સાહેબ કહે છે કે એ નિયક્ષર જે શબ્દ છે ધર્મદાસ, એ જ શબ્દમાં તું અહર્નિશ લાગેલો રહે, એ જ મૂળ તને આ સ્થાનમાંથી છોડાવનારો, પરમ પદની પ્રાપ્તિ કરાવનારો છે. અને એ જ સંદર્ભમાં સાહેબ આગળ જણાવતા કહે છે ગયા ગંગા પ્રયાગશ્ચ વ્રતમ દાનમ તથૈવ ચ એતાની સાર સપ્તેન તુલ્યંતી કદાચન. સાહેબ એ જ વાતમાં આગળ પરોવતા કહે છે કે ગયા ગંગા પ્રયાગશ્ચ વ્રતમ દાનમ તથૈવ ચ. આ બધું જ તમે કરી નાખો. ગયામાં જાઓ, ત્યાં જઈને ચાંદ્રાયણનું વ્રત કરો. પ્રયાગમાં જાઓ, ત્યાં જઈને ગમે તેટલી ડૂબકીઓ લગાવો, કારણ કે આપણી તો આદત છે ને બધા તીર્થોમાં જવું, ત્યાં જઈને ડૂબકી લગાવવી. ગંગાજીમાં જાય, હરિદ્વારમાં હું હતો ને ત્યારે હું જોતો, એમાં ખાસ આપણા ગુજરાતીઓ વધારે આવે હરિદ્વારમાં. એટલે ત્યાં જવું ને એટલે જોઈએ અને ઓળખાઈ જાય, આપણા ગુજરાતી ઓળખાઈ જાય, કારણ કે આપણા ગુજરાતી બોલે ને એટલે હિન્દી ગુજરાતી બંને ભેગું બોલે, એટલે પકડાઈ આવે. એટલે ત્યાં હતો ને એટલે એ ડૂબકી લગાવતા હોય ને તો જોઈએ, કારણ કે અહીંયાથી બધાએ કહીને મોકલ્યા હોય અમારા નામની ડૂબકી મારી આવજો, એટલે ઓલો ડૂબકી મારે. આ અમારા કાકાની, અમારા ભાઈની, બીજા ત્રીજાની બધાના નામની ડૂબકી મારે, પણ એમાં પોતાનું જ નામ રહી જાય. પોતાના નામની ડૂબકી ન લગાવે, બધાના નામની ડૂબકી લગાવે, પોતે તો એવો ને એવો કોરો. ઉલટાનું અહીંથી ત્યાં મૂકવાનું હોય, ઉલટાનું ત્યાંથી લઈને આવે. કેમ? તો આગળ બીજા ડૂબકી લગાવતા હોય ને, આગળ બીજા ડૂબકી લગાવતા હોય, પાછળ એ ડૂબકી લગાવતો, આગળ વાળાએ ઉતારેલું હોય અહીંયાથી ચડાઈ લઈ આવે. અધૂરામ પૂરું પાણીએ ભરી આવે ગંગાજળ, ગંગાજળ ભરેલા આવે, ઓલા લોકો ઉતારેલું હોય આર્યો બાટલામાં ભરીને ઘેર લઈ આવે, ઘેર લઈને બધાને પીવડાવે. જો ઓલાએ ઉતારેલું છે, અમે તમને પીવડાવીએ છીએ. સ્પષ્ટતા કરું છું, જો તમારે ગંગાજીમાં ડૂબકી મારવી હોય ને તો એ ગંગા તમારી અંતરમાં છે. હમણાં જે આપણે ત્રિવેણીની વાત થઈ, પ્રયાગરાજ ત્રિવેણી, એક ત્રિવેણી ત્યાં છે, એક ત્રિવેણી તમારા મસ્તિષ્કમાં ત્રિવેણી છે કે જ્યાં તમારી ઈંગલા, પિંગલા અને સુષુમ્ના ત્રણેય નાડી એકત્ર થાય છે, એ ત્રિવેણી છે. અને એમાં જો ડૂબકી મારેલી હોય ને તો બધું તમારું પરિપૂર્ણ થઈ જાય. પણ એમાં તો આપણી ડૂબકી જતી, આપણે ત્યાં સુધી પહોંચતા જ નથી. એ ત્રિવેણીમાં ડૂબકી મારો તો સહેજે તમારું બધું પરિપૂર્ણ થઈ જાય. પણ સદગુરુ અહીંયા શું કહે છે? ગયા ગંગા પ્રયાગશ્ચ વ્રતમ દાનમ તથૈવ ચ. તમે ગયામાં જાઓ, ગયા જઈને ત્યાં જઈને દાન પુણ્ય કરો, અથવા તો કોઈ પણ ઠેકાણે કોઈ પણ તીર્થમાં પહોંચી જાઓ અને જે કંઈ પણ તમે કરી શકો એ બધું જ કરો. એ બધું સાર શબ્દનું એક વારના ચિંતન બરાબર પણ આવતું, એક વારનું ચિંતન, એનું એક જ વારનું ચિંતન હોય ને, એ એક જ વારનું ચિંતન એ બધું જ ફળીભૂત કરાવનારું છે. અત્યારે આપણે શબ્દનો મહિમા સાંભળી રહ્યા છીએ. ધર્મદાસજીને સદગુરુ કબીર સાહેબ એ વટવૃક્ષની નીચે એ શબ્દનો મહિમા કહી રહ્યા છે કે ધર્મદાસ, એ શબ્દનો મહિમા તું જાણી લે, એ શબ્દનું શું કાર્ય છે અને એ શબ્દ કેવી રીતે જીવન મુક્ત કરે છે, શબ્દનો શું મહિમા છે. ધર્મદાસ તું એને સમજ અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કર. એ ધર્મદાસજીને સદગુરુ કહી રહ્યા છે કે ધર્મદાસ તું ગયામાં, કારણ કે ધર્મદાસજી પોતે કોઈ તીર્થ બાકી નથી મૂક્યો, ધર્મદાસે કોઈ તીર્થ બાકી નહોતું મૂક્યો. એ બધા જ 68 તીર્થ સાહેબ, એ ધર્મદાસ જ કહે છે 68 તીર્થ મેં ફિર આયા, સદગુરુ મિલાન દર્શ તુમારા. 68 તીર્થની યાત્રા હું કરી આવ્યો છું, ક્યાંય તમને જોયા નથી સાહેબ. એવું આપના જેવો સંત મને ક્યાંય મળ્યો નથી. બધે જ ઠેકાણે ફરી આવ્યો, બધે ડૂબકીઓ ભરી ભરીને મારી છે, પણ ક્યાંય તમને પ્રાપ્ત કર્યા નથી. એટલે સાહેબ પૂછું છું, કંઈક મને ઉપદેશ આપો.
અને એ ધર્મદાસજીને સદગુરુ કહે છે કે દાન, હવે જો દાન પણ છે ને ઘણા પ્રકારના છે. દાન ઘણા પ્રકારના હોય, એમાં પ્રમુખ દાન જો કોઈને કહેવામાં આવે ને તો એને અન્નદાન છે. અન્નદાન. એક શિષ્યએ પોતાના ગુરુને પૂછેલું કે સાહેબ, એ ગુરુજી, આ દાનની તમે વાત કરો છો તો દાન માટે મને થોડુંક સમજાવો તો એના ગુરુએ એને કીધેલું કે જો, પહેલું સૌથી મોટું દાન તો અન્નદાન છે. પણ અન્નદાન છે ને એનાથી એ મોટું કંઈક છે. અન્નદાનથી પણ મોટું કંઈક છે. અન્નદાન છે એ મોટું તો છે, પણ જ્યારે કોઈને અન્નદાન કરાવવામાં આવે તો એનું દાન કરેલું કેટલાક સમય સુધી સાર્થક રહે? આજે ખાધેલું હોય તો કેટલાક સમય સુધી રહે? કાલ સવાર સુધી, પછી પૂરું થઈ જાય. એટલે એના અન્નદાનનો પ્રભાવ ત્યાં પૂરો થઈ જાય. તો એનાથી ઉપર છે વિદ્યાદાન. વિદ્યાદાન એનાથી ઉપર મૂકવામાં કે વિદ્યાદાન, જ્યારે કોઈને વિદ્યાનું દાન કરેલું હોય તો એ જીવે ત્યાર સુધી એ વિદ્યાનું દાન આપેલું એના જીવનમાં કાર્ય લાગે. વિદ્યાદાન આપેલું હોય એ જીવન જીવે ત્યાર સુધી એની એ વિદ્યાથી એ કંઈક ને કંઈક ઉપાર્જન કરતો રહે અને એનાથી એને જીવન પર્યંત, જીવન સુધી લાભ રહેતું રહે. પરંતુ એનો ગુરુ કહે કે એનાથી ઉપર એક દાન છે અને એ છે શબ્દનું દાન. શબ્દનું દાન. એનો ગુરુ જે એને શબ્દ આપે, ગુરુ પાસેથી એને જે શબ્દ પ્રાપ્ત થાય, એ દાન એને જીવતા તો કામ લાગે, જીવન પર્યંત પણ એને એ દાન કામ લાગે. જીવતા સુધી, એ તો જ્યાં સુધી એ મૃત્યુલોકમાં હોય કે ન હોય, પણ જો શબ્દના ચિંતનમાં લાગેલો હોય તો એ શબ્દથી એને જે કમાણી પ્રાપ્ત થાય. મેં પહેલા જ કીધું કે કમાણી પૂંજી લાયા મૂલ ગવાયા ફિર પીછે પછતાએગા. એ પૂંજી એને જે પ્રાપ્ત થાય, એ પૂંજીથી કદાચ આ સમયમાં એ આ ભવસાગરને તરી ન શકે, કદાચ તરી ન શકે. જો પૂરેપૂરી કમાણી હોય ને, દ્રઢ વિશ્વાસ હોય ને, તો એટલું યાદ રાખવું કે આપણે આ જ સમયમાં પાર થવું છે. બીજા જન્મની કલ્પના નહીં કરવાની. આ બધી વાતો જ કીધેલી છે, આમાં એ કીધેલી છે, ને બીજા ઘણા શાસ્ત્રોમાં કીધેલું છે કે પુનર્જન્મ, ફરીથી જન્મ થાય, પ્રાપ્ત થાય. પણ હું તો તમને સ્પષ્ટ કહું કે આપણે બીજા જન્મની આશા નથી કરવી. બીજા જન્મનું કંઈ ઠેકાણું છે નહીં કે મળશે કે નહીં મળે, અને મળશે તો ક્યાં મળશે? આવા શુદ્ધ જગ્યાએ મળશે. અને કદાચ ભક્તિ તો આપણે અત્યારે ખૂબ કરી છે, ભક્તિના પ્રભાવે કદાચ બીજો જન્મ મળે પણ છે, પણ એ જે આગળ માયાનો જરાક પડદો, જરાક આવરણ છે, એ પણ આપણું ઉઘડશે કે કેમ? ઉઘડવાવાળો કોઈ વ્યક્તિ મળે, ઉઘાડવાવાળો મળે ને તો જ એ આવરણ ખુલે. અને આવરણ ખુલે તો કંઈક પછી અડધી કમાણી અત્યારની, અડધી પછી નવી ત્યાં કરી શકીએ. પણ એ પણ આવરણ ઉઘાડવાવાળો કોઈ મળે તો એ કમાણી થાય, નહીં તો એ કમાણી શક્ય બને એમ નથી. મેં તમને પહેલા કીધું કે જન્મ એક તો 84માં ફરીને પુણ્યકર્મ અર્જિત કરેલા હોય એના આધાર પર જન્મ મળે. બીજો કદાચ અકાળે મૃત્યુ પામ્યો હોય તો એને જન્મ મળે. ત્રીજો એવો પણ કિસ્સો છે કે આ જન્મમાં આપણે પુણ્ય સુકૃત કર્મ કરીએ તો એવું કહેવાય કે એને ફરીથી મનુષ્ય દેહ મળે, પણ સીધો મનુષ્ય દેહ નથી મળતો. એ પુણ્યના પ્રભાવથી એને સ્વર્ગનું શાસન પ્રાપ્ત થાય. પહેલાં તો સ્વર્ગનું શાસન પ્રાપ્ત થાય. આવું શાસ્ત્રોમાં કહે છે કે એ સ્વર્ગના સુખોનો ઉપભોગ કરે, પણ જ્યાં સુધી એનું સુખ જેટલું એને ફરીથી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય એટલું જ્યારે એના કર્મ થાય ત્યારે પછી એને ફરીથી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. અને કેવા સ્થાન પર? તો ઉત્તમ સ્થાન પર, જ્યાં એણે કરવાનું કશું નથી, ખાલી કરવાનું ભજન જ છે. બીજું બધું એની પાસે સુખ સંપન્ન, બધી જ સુવિધા એની પાસે હોય, બસ એક ભજન, એ ભજન કરવાની એને પૂર્ણ તૈયારી આપવામાં આવે. અને યાદ રાખજો, જેને ભજન કરવાની પૂર્ણ છૂટ આપવામાં આવી છે ને, એના ઉપર કાલની દ્રષ્ટિ સૌથી વધારે હોય. કાલની દ્રષ્ટિ સૌથી વધારે કોના ઉપર હોય? જે બધી જ રીતે સ્વતંત્ર છે, જે ફક્ત ભજન કરવા માટે જ આવેલો છે, એના ઉપર પૂર્ણ દ્રષ્ટિ કાલની હોય. એ એટલે કે આને તો કરવાનું ખાલી ભજન છે, ભજન કરીને ક્યાંક નીકળી જશે તો, અને એને પાકું છે કે મારે આ સૃષ્ટિમાંથી કોઈને જવા દેવા. કાલે આપણે વાત કરીને આ ખેતરમાંથી મારો પાક જરાય ખરાબ થવો જોઈએ નહીં, અને એટલે એ અનેકો પ્રકારની દવા છાંટતો રહે, અનેકો પ્રકારની દવા છાંટતો રહે. આપણે દવા છાંટીએ ને, ખેતરમાં દવા છાંટીએ, એ અનેકો પ્રકારની દવા તૈયાર કરે. એ દવાઓ તૈયાર કરીને ઉપર સ્પ્રે કરતો રહે. અને એ દવા છે ને, એ દવાને આપણે એક બીજું નામ આપીએ તો એને આપણે કહીએ દેવી દેવતાઓ. અનેકો નવા દેવી દેવતાઓ રોજ પ્રગટ કરે.
રોજ પ્રગટ કરે, નવા 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 નવા. એટલે આપણે છે ને એમાંથી છૂટીએ નહીં, અહીંયા ને અહીંયા ફરતા રહીએ. સત્પુરુષનો આશરો આપણે લઈ નથી શકતા, ત્યાં સુધી પહોંચીએ નહીં. જુઓ, સદગુરુ કબીર સાહેબ અને કાલપુરુષ વચ્ચેનો સંવાદ છે. આમાંથી ઘણા લોકો એને વાંચ્યો હશે. એમાં કાલપુરુષ સદગુરુ કબીર સાહેબ પાસેથી, એટલે જ્ઞાનીજી એ જ સદગુરુ કબીર સાહેબ, અને એ જ્ઞાનીજી પાસેથી એ કાલ એમ પૂછે છે કે સાહેબ આપ જીવોને કેવી રીતે તારશો, શું ઉપદેશ આપશો? અને એ પૂર્ણ જે વિધાન છે ને એ વિધાન એ કાલ જાણી લે છે. અને જાણ્યા પછી એ સદગુરુને શું કહે છે ખબર છે? એ સદગુરુને સ્પષ્ટ કહે છે કે સાહેબ આ તમને હું વચન આપું છું કે આ 4 યુગમાં, કલયુગમાં હું તમને પૂર્ણ છૂટ આપીશ, પણ સતયુગ, દ્વાપર, ત્રેતા આ 3 યુગમાં અમરલોકની યાત્રા બહુ ઓછા કરશે, ઓછા જીવ કરશે. કેમ? તો ત્યાં હું મારી પકડ રાખીશ. પરંતુ કલયુગમાં સૌથી વધારે જીવો આપના લોકમાં ગમન કરશે. પણ હવે મેં આપનું વિધાન જાણી લીધું છે, એટલે હું આપના જ રૂપમાં આપના જ જેવા બીજા 4 તમારી સામે મૂકી દઈશ. હવે પરખ તો એણે કરવાની છે, અને આપણે બધાએ પરખ કરીને એ માર્ગ પર ચાલવાનું છે, ગુરુમુખી થઈ. કારણ કે ગુરુમુખી થઈએ ને તો જ આ માર્ગ સહજ થઈ શકે એમ છે. એટલે શબ્દ તો પ્રાપ્ય છે, એ શબ્દ સર્વથી સર્વોપરી છે. અને એ શબ્દના ચિંતનમાં લાગતા રહી, સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ કરી, કદાચ ખોટા માર્ગે ચડી પણ ગયા હોય ને તો આપણો વિશ્વાસ એટલો દ્રઢ હોય કે એ ખોટા માર્ગથી આપણે એ ખોટા માર્ગને સાચો માર્ગ બનાવી સાહેબના લોક સુધી પહોંચી જઈએ. એટલો વિશ્વાસ સાહેબ પર હોવો જોઈએ. એ ધર્મદાસજી એ માર્ગ પર ચાલતા સદગુરુ કહે છે કે વ્રતમ દાનમ તથૈવ ચ, એ બધા જ કરતા સદગુરુના શબ્દનો મહિમા ખૂબ જ અપરંપાર છે. અને પછી સાહેબ ધર્મદાસજીને કહે છે કે કલ્પ કોટી સહસ્ત્રાણી કાશીવાસેન યત ફલમ ભવેત તો અધિકમ પુણ્યમ ક્ષણાર્ધે શબ્દ ચિંતના. ધર્મદાસજીને સમજાવતા સદગુરુ પાછા એને એ જ વાત કહે છે કે ધર્મદાસ, આ શબ્દનો મહિમા કલ્પ કોટી સહસ્ત્રાણી કાશી વાસેન યત ફલમ, કરોડો કલ્પો સુધી કાશીમાં વાસ કરો અને જે ફળ તને પ્રાપ્ત થાય એનાથી પણ અધિક ફળ તને સદગુરુના શબ્દના ચિંતનથી સહેજે પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા સદગુરુ કલ્પની વાત કરે છે, કલ્પ. હવે આ કલ્પની ગણતરી છે ને થોડી અટપટી છે. જો કલ્પને સમજીએ તો સાહેબ એમ કહે છે કે 4 યુગની એક ચોકડી, એટલે જે અત્યારે યુગ ચાલી રહ્યો અને આપણે કલયુગ કહીએ, 4,32,000 વર્ષનો કલયુગ. અને એવી રીતે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ. સતયુગ સૌથી લાંબો, અને એ સતયુગ, દ્વાપર, ત્રેતા, કલયુગ 4 યુગની એક ચોકડી. 4 યુગની એક ચોકડી, એવી 72 ચોકડીઓ સુધી એક ઇન્દ્રનું શાસન ચાલે, જેને આપણે દેવોનો રાજા કહીએ. દેવોનો રાજા જે ઇન્દ્ર છે એ 72 ચોકડીઓ સુધી એક ઇન્દ્રનું શાસન ચાલે. 4 યુગની એક ચોકડી, એવી 72 ચોકડીઓ વીતી જાય ત્યારે એક ઇન્દ્રનું શાસન પરિપૂર્ણ થઈ જાય. આવી 72 ચોકડીઓ સુધી એક ઇન્દ્રનું શાસન ચાલે, એવો એક ઇન્દ્ર અને એવા 28 ઇન્દ્ર સમાપ્ત થઈ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. 4 યુગની એક ચોકડી, એવી 72 ચોકડી સુધી એક ઇન્દ્રનું શાસન, અને એવા 28 ઇન્દ્ર પૂરા થઈ જાય ને ત્યારે બ્રહ્માજીનો એક જ દિવસ થાય. હવે યાદ રાખજો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આપણે કહીએ અને આપણે જાણીએ છીએ કે બ્રહ્માજી સૌથી મોટા, વિષ્ણુજી મધ્ય અને શિવજી સૌથી નાના. પણ ઉંમરની દ્રષ્ટિએ નહીં, ઉંમરની દ્રષ્ટિએ નહીં. આમ સૌથી પહેલાં ઉત્પત્તિની દ્રષ્ટિએ સૌથી પહેલાં બ્રહ્માની ઉત્પત્તિ, પછી વિષ્ણુની, પછી મહેશની. પરંતુ જો એની ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો એનું ઉલટું છે. એનું ઉલટું એટલે જુઓ, મેં પહેલાં જ કીધું કે 4 યુગની એક ચોકડી, 72 ચોકડી સુધી એક ઇન્દ્રનું શાસન, એવી 28 ચોકડી, 28 ઇન્દ્ર જતા રહે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એ પ્રમાણેના આયુષ્યવાળા બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય, એ પ્રમાણે આયુષ્યથી 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય. અને એવા 1000 બ્રહ્મા થઈ જાય ને ત્યારે વિષ્ણુની એક ઘડી થાય. એક ઘડી એટલે 24 મિનિટનો સમય. એક ઘડી ક્યારે થાય?
4 યુગની એક ચોકડી 72 ચોકડી સુધી એક ઇન્દ્રનું શાસન, એવા 28 ઇન્દ્ર થાય ત્યારે બ્રહ્માજીનું એક દિવસ ને એવા 100 વર્ષની આયુષ્યવાળા 1000 બ્રહ્મા થઈ જાય ને ત્યારે વિષ્ણુની એક ઘડી થાય. અચ્છા, વિષ્ણુની એક ઘડીને એ પ્રમાણે વિષ્ણુજીનું પણ 100 વર્ષનું આયુષ્ય.